ઉગતા સૂરજને બધાના સલામ હતા, કરોડો વ્યૂના બધાને સલામ હતા, ડોલરનો વરસાદ થતો હતો, પણ આ ડોલર કાંઈ જ કામના નહીં કે જે આપણી ઇજ્જત ઉપર જાય. જય માતાજી મિત્રો, જય ભારત. આજે તો મેં મારા આંખોમાંથી કાળી પટ્ટી ખોલી જ દીધી છે, કેમ કે મને આજે ઘણું જ દુઃખ થાય છે કે આપણા સંસ્કાર આટલા નબળા હોઈ શકે. આજે હું તમને વાત કરવાનો છું કે આ પ્રયાગરાજના અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પેલા નરાધમ લોકોને 3 જણાને ઉપાડીને પોલીસ લઈ ગઈ છે, એ લોકોના વિશે આજે હું તમને સત્ય જાણવાનું કહીશ કે તમે પણ એવું સત્ય જાણો. તમે તમારા બાળકોને એટલા સંસ્કાર તો જરૂર આપજો કે આપણા હાથના અંદર મોબાઈલ છે, એના અંદર ભજન પણ આવે છે, એના અંદર કોઈ સારો પ્રવચન પણ આવે છે, પણ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બાળકોનું જીવન પરિવર્તન થવાના બદલે બગડી રહ્યું છે. તો મોટામાં મોટો ઉદાહરણ આજે હું તમને આપીશ કે જે માં મેલડીનો પણ વિરોધ કરે છે, અને એવા લોકો આપણા સમાજના અંદર પડ્યા છે કે જે પોતાના ઘરના અંદર એમના મા બહેનની જો ઇજ્જત ના કરી શકતા હોય, તો એ મિત્રો દુનિયાની કોઈ લેડીઝની ઇજ્જત ના કરી શકે. એનું લાઈવ ઉદાહરણ આપણે પ્રયાગરાજના અંદર જોયું. જે આ 3 નરાધમ લોકો હતા, એ લોકોએ જે પ્રયાગ અવસ્થાના અંદર જે બહેનો નહાતી હતી, જે બહેનો ત્યાં સ્નાન કરવા, ત્યાં ત્રિવેણી સંગમનું સ્નાન કરવા ગઈ હતી, એ સ્નાનને આ નરાધમ લોકોએ દુઃખી કરી દીધા. એ સ્નાનના ફોટા આ નરાધમ લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. મિત્રો, તે જગ્યાએ 50 કરોડથી પણ વધુ સંખ્યા શ્રદ્ધાળુઓની હતી. 50 કરોડથી વધુ લોકોએ ત્યાં દર્શનનો, મહાકુંભનો આનંદ પણ લીધો છે. તમે પણ ગયા હતા, હું પણ ગયો હતો, અને ઘણા બધા સંતો, મહંતો અને ઘણા બધા ઓલિયાઓ પણ ગયા હતા. પણ આજે વાત કરવાની છે કે એ લોકોના વચ્ચે આ નરાધમ લોકોએ એવું પર્દાફાશ કર્યું છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝવાળા રિપોર્ટરે પણ એવું કીધું કે આ લોકો 2 કિલોમીટરના અંતરે ઊભા રહીને જે મહિલાઓ ત્યાં સ્નાન કરતી હોય છે, એ લોકોના ફોટા પાડી લે છે, અને એ લોકોના ફોટા પાડીને પૈસાથી વેચે છે. તો મિત્રો, હું તમને હજી કહું કે દુનિયાના સાનિધ્યમાં ના જાઓ ચાલશે, પણ તમે તમારા બાળકને એટલા તો સંસ્કાર આપી શકો કે બેટા, આપણે સનાતન સંસ્કૃતિનો આદર કરવો જોઈએ, આપણે મહિલાઓની ઇજ્જત કરવી જોઈએ, અને એ બધું તમારા થકી જ થશે. તમે તમારા બાળકને કોઈ ધાર્મિક સ્થળ પર લઈ જાઓ, તમે તમારા બાળકને કોઈ એવા ધાર્મિક કાર્યક્રમના અંદર નિમિત્ત બનાવો, જેથી કરીને એના મગજનો વિકાસ થશે, એના અંદર સારા સંસ્કાર પડશે, અને સારા સંસ્કાર પડશે તો આપણા ઘરના અંદર સારી ઉર્જા આવશે. સારી ઉર્જા ત્યારે જ આવે જ્યારે પોતાના મા બાપ ઘરના અંદર સુખ શાંતિથી રહે, અને પોતાના મા બાપને એક વિચાર કરવો જોઈએ કે આજે હું જે પણ છું એ છું, પણ મારા આવા સંસ્કાર મારા બાળકના અંદર ના પડવા જોઈએ. ઘણા બાપ લોકોને મારે કહેવું છે કે તમે કોઈ વ્યસન કરતા હોય તો તમારા બાળકના સામે વ્યસન ના કરશો. તમારા બાળકના મગજનો વિચાર બદલાઈ રહ્યો છે. આ 21મી સદી છે. આ સદીના અંદર કોઈને કાંઈ શીખવાડવું નથી પડતું, બધાને બધી જ ખબર હોય છે, પણ આપણે જાગતા રહેવાનું છે, સત્કર્મ કરવાનું છે, અને સારા વિચાર લાવવાના છે. તમે પણ તમારા આંખમાંથી એ પટ્ટી ખોલી નાખો, અને તમે સારા વિચારોની પટ્ટીથી, સારા આંખોથી જુઓ. કેમ કે મિત્રો, આ પ્રયાગરાજના અંદર જે આ બહેનોના ફોટા વાયરલ કર્યા, એ કોકની મા, બહેન, દીકરી, કોકની વહુ પણ હતી, પણ આ લોકોએ, ઘણા લોકોએ એટલો એનો દુરુપયોગ કર્યો. આજે મને પણ શરમ આવે છે કે આવા સ્થાને આપણે શું જઈને ખોટું કર્યું. તમે કમેન્ટના અંદર જરૂર કહેજો. એટલે દુનિયાના સાનિધ્યમાં જાઓ ના જાઓ તમારો પ્રશ્ન છે. વિરોધ થવાનો અને થવાનો, પણ કરતાં હારતા આપણા કર્મ છે. આપણું જેવું કર્મ હશે એવું જ આપણને પુણ્યનું પાથું મળશે. જય માતાજી મિત્રો, રાજી રહેજો.